ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આજે છઠ્ઠીનું સરસ મજાનું ડેકોરેશન કરવા આવ્યા છીએ ગામ બોપલ, જ્યાં આપણે ડેકોરેશન માટે આવ્યા છીએ. તો સૌથી પહેલા આપણે ઝૂલો કરી નાખશું. સરસ મજાનું ઝૂલાનું ડેકોરેશન છે, તો ઝૂલો આપણે લગાવી દીધો છે. ઝૂલો તો વિપુલભાઈ લગાવી દીધો. હવે બે શબ્દ આપણે વિપુલભાઈને પૂછે કેમનું ચાલે છે. આજનું કામ કંઈક બીજું હશે તો રોકાવા સૌ પ્રથમ વાર એવું આ હિંચકો કોનો લાવ્યો તો હિંચકાનું કામ પતાય ને આપણે બેકગ્રાઉન્ડ લગાવતા હતા, ત્યાં આપણા કસ્ટમર સરસ મજાની આપણા માટે સોડા લઈને આવ્યા, તો આપણે એ પી લીધી અને બેકગ્રાઉન્ડ બનાવી દીધું. અને હવે આપણે જોઈ શકો છો કે આપણે ઉતાવળ હતી થોડીક, તો ફટાફટ ડેકોરેશન કરી લીધું. તો એ એક નંબર ડેકોરેશન થયું છે. સરસ મજાનું આપણે છઠ્ઠીનું ડેકોરેશન કર્યું છે. જે જોઈને કંઈ ભૂલ હોય તો કહો, તો કંઈ સુધારવાની ખબર પડે. આમ તો કંઈ ભૂલ જેવું તો છે જ નહીં. સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. જો ગમે વિડીયોને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ બને એટલો વધારે મોકલજો, જેથી કરીને કોઈને આવું ડેકોરેશન કરાવવું હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકે અને તમને એનું પુણ્ય મળે. સરસ મજાનું ડેકોરેશન કરીને આપણે અને વિપુલભાઈનું હાર્લી ડેવિડસન લઈને નીકળી ગયા બીજા ઓર્ડર કરવા માટે આપણી દરરોજવાળી હોટલ ઉપર. ત્યાં આવીને જોયું ડેકોરેશન તો રેડી જ હતું, થોડું ઘણું કરવાનું હતું, એ ફટાફટ આપણે કરી નાખ્યું અને પછી નીકળી ગયા બહાર. ઓર્ડર પતાવીને નીકળ્યા અને વાતાવરણ જબરજસ્ત ફ્રેશ થઈ ગયું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.